અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રૂપાલ ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતની જમીન પર ગેરકાયદેસર રસ્તો બનાવી દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે। મહિલા ખેડૂત શરીફાબેન વોરાએ આક્ષેપ કર્યો કે તેમની માલિકીની ખેતીની જમીનમાં કોઈપણ પરવાનગી વગર આ કંપની દ્વારા રસ્તો કાઢવામાં આવ્યો છે અને ખેતીમાં તેને કારણે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। આ મામલે તેમણે બાવળા મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે, જેને લઈને ગેરકાયદેસર બનાવેલો ડેલો દૂર કરવામાં આવ્યો હતો। છતાં ખેડૂતનો દાવો છે કે કંપનીના લોકો ધાક ધમકી આપી ફરી રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને ત્યાં પાકો રસ્તો બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ મામલે ખેડૂત પરિવાર હવે તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે। અહીંયા ભરવાડવાસની પાછળ અમારી જગ્યા આવેલી છે। 689 સર્વે નંબર છે। એ જગ્યા ઉપર હાલની અંદર અમે મામલતદાર સાહેબને અરજી કરેલી છે, પોલીસ સ્ટેશનની અંદર અરજી કરેલી છે। અમને અમારા ઉપર ગાળામાં ગાળીને એવું કર્યું હતું। અત્યારે આ જગ્યા ઉપર અમે જોવા આવ્યા હતા કાલે, તો આ જગ્યા ઉપર પાકા રોડનું કામકાજ ચાલુ, આ લોકોએ અમને પૂછ્યા, કોઈ જાણ કર્યા વગર કામકાજ ચાલુ કરેલું છે। અમારો હકનો રસ્તો એમને આપવાનો નથી। આ રસ્તો એ ગેરકાયદેસર રીતથી ઉપયોગ કરી રહ્યા છે। એમનો આ રસ્તાની અંદર કોઈ હક છે નહીં, તો એ લોકો અમને ઠાઠ ધમકી આપીને આ રસ્તો ઉપયોગ કરી રહ્યા છે। ધમકી આપનાર અશફાકભાઈ મહેમૂદભાઈ ઓરા સોની અને એક દશરથભાઈ કાળીદાસ પટેલ ઉર્ફે ડીકે પટેલ, એમને ગઈકાલે અમને એવું કીધું હતું કે અમને ખબર જ છે તમારો અહીંયા કાયદેસરનો રસ્તો છે જ તે, તમારા ભાગમાં અહીંયા તમારે જે વાર કે જે ગુંઠા આવતા હોય તમારી જગ્યા છે જ તે, પણ તમારે અમને રસ્તો ના આપવો હોય તો અમે અમારીથી તો એ રસ્તેથી જઈશું અને આવશું, એ તો અમે અમારીથી કરી લઈશું। અહીંયા 15 દિવસ પહેલાં અમે છાપા કાઢવા માટે આવ્યા હતા, રજૂઆત કરી હતી, પણ આ લોકોએ છાપાને એવું અમારા કહેવા ઉપર કાઢતા નહોતા। પછી અમે મામલતદાર સાહેબને અરજી આપી તો પછી એ લોકોએ છાપાને એવું કાઢી નાખ્યું હતું અને અત્યારે એ લોકો અમને ધાક ધમકીઓ એવું આપે છે કે તમારથી થાય કરી લેજો, આ રસ્તો તો બનાવશું। અમારી માંગણી એક જ છે કે સરકારશ્રી પાસે અમારી એક જ માંગણી છે કે અમને ન્યાય અપાવો। અમે ગરીબ માણસ કહેવાય, અમારું કોણ થાય આમાં, અમારો સાથ સહકાર આપતું નથી, અમને ન્યાય અપાવો।